આજે આપણે ખંભાતના ફેમસ ખરખરિયા ભજીયા બનાવશું, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આપણે અહીંયા એકદમ સહેલી રીતે કઢી અને ભજીયા બંને બનાવશું. એના માટે આપણે અહીંયા 4 અળવીના પાન લીધા છે. અળવીનો પાન આપણે એક લઈશું અને એને પાછળની સાઈડ જે નસ હોય છે એને આપણે સરખી રીતે કટ કરી લઈશું. એકદમ હળવા હાથે આપણે આને કટ કરશું. જો બહુ વજન દઈને કટ કરશું ને તો પાન પણ સાથે કટ થઈ જાય, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે જો એની નસ કાઢી લઈશું અને પાનને આપણે ફોલ્ડ કરી દઈશું. આ રીતે ફોલ્ડ કરી અને આપણે એના મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે. આ રીતે આ સાઇઝના આપણે કટ કરશું, બહુ નાના પણ નહીં ને બહુ મોટા પણ નહીં. જો આ રીતના આપણે બધા પાનને કટ કરી લઈશું. એમાં જો ઉપરના ભાગમાં થોડીક નાની નાની નસો હોય છે, એને આપણે આ રીતે કાઢી લઈશું. હળવા હાથેથી કાઢશો નહીંતર પાન તૂટી જશે. આ રીતે આપણે બધા પાન કટ કરી લઈશું અને એક વાટકી ચણાનો લોટ લઈશું. 1.5 ચમચા જેટલો આપણે ચોખાનો લોટ લઈશું. ચોખાના લોટથી ભજીયા એકદમ ક્રિસ્પી થાય છે. સ્વાદ મુજબ મીઠું એડ કરશું. અડધી ચમચી જેટલી હળદર ને અડધી ચમચી અજમો એડ કરશું. અજમો તમને વધારે ઓછો જે રીતે ભાવે એ રીતે તમે એડ કરી શકો છો. હળદર એડ કરવાથી એનો કલર એકદમ સરસ આવશે. હવે આ રીતે આપણે બધું મિશ્રણ મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને એનું ડો બનાવશું. પાણી થોડા થોડા પ્રમાણમાં જ એડ કરવાનું છે, જેના લીધે પાણી વધી ન જાય. જો પાણી વધારે થઈ જશે તો આપણું બેટર એકદમ ઢીલું બની જશે. એટલે જે પ્રમાણે પાણી જોતું હોય એ પ્રમાણે જ પાણી એડ કરતું જવાનું ને ડો મિક્સ કરતું જવાનું, એટલે લમ્સ ફ્રી બેટર આપણું એકદમ તૈયાર થશે. જો આ રીતે આપણે એકદમ લમ્સ ફ્રી બનાવશું. આ રીતે જો આપણે બેટર બનાવીએ ને તેમાં લમ્સ ના રહે. આ રીતનું આપણે જાડું થોડું થીક જ રાખવાનું છે, જેના લીધે અળવીના પાનમાં કોટિંગ થાય. આ રીતે ચમચામાં લાઈન પડે એ રીતનું બેટર રાખવાનું છે. અને હવે આપણે 2 ચમચી ચણાનો લોટ લઈ અને કઢીનું બેટર તૈયાર કરશું. એમાં આપણે થોડું પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર બનાવશું. જો આ રીતે આપણે એક રસ એકદમ થઈ જાય એ રીતનું બનાવવાનું છે બેટર. અને પછી એક વાસણમાં આપણે 1.5 ચમચા જેટલું તેલ એડ કરશું. તેલ આપણે નોર્મલ ઘરમાં જે યુઝ કરતા હોય એ જ કરવાનું છે. અને થોડી રાઈ એડ કરશું. તેલ ગરમ થાય, રાઈ તતડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને થોડા લીમડાના પાન એડ કરશું અને 2 મરચાં કટિંગ કરેલા છે ઝીણા એ એડ કરી દઈશું. મરચાં અને લીમડો આપણે બ્રાઉન નથી કરવાના, એટલે આપણે થોડી જ વારમાં ફટાફટ પાણી એડ કરી દઈશું. પાણી આપણે થોડુંક જ પહેલાં એડ કરશું. પાણી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં જે બેટર બનાવ્યું હતું એ ચમચાની મદદથી સરખું હલાવતા જશું. એકી સાથે હલાવતું જવાનું છે, નહીંતર એમાં લમ્સ પડશે અને ફટાફટ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે થોડું પાણી વધારે એડ કરશું અને બરાબર બેટર મિક્સ કરી લઈશું. ફટાફટથી બેટર મિક્સ કરવાનું છે. જો થોડી વાર લાગશે ને તો એમાં લમ્સ પડશે, તો એનું આખું ટેક્સચર ખરાબ થઈ જશે. હવે આપણે જે પ્રમાણે ઘાટી પાતળી જોતી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. આપણે અહીંયા અડધા ગ્લાસથી ઉપર પાણી એડ કર્યું છે અને અડધી ચમચી હળદર એના કલર માટે આપણે એડ કરશું અને મીઠું સ્વાદ મુજબ એડ કરશું. પછી બરાબરથી તેને મિક્સ કરી લઈશું. હળદરને મિક્સ કર્યા બાદ ઉભારો આવે એટલે આપણે થોડીક ખાંડ એડ કરશું. ત્યારબાદ આપણે ખાંડ ઓગળે એટલી વાર મિક્સ કરવાનું છે. હવે આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરશું. જો દહીં નાખવાથી એનો ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. એકદમ સાણવાળાને ત્યાં મળે ને એવી જ કઢી બની છે. હવે આપણે એક કડાઈમાં તેલ મૂકશું ગરમ થવા. હવે તેલ ગરમ થશે ત્યાં આપણે જે ભજીયાનો ડો બનાવ્યો છે તેમાં ખાવાનો સોડા એડ કરશું અને બરાબર 2 મિનિટ જેવું મિક્સ કરી લઈશું. હવે આપણું જે તેલ ગરમ થઈ ગયું છે એ આપણે 1 ચમચી એક લઈ અને એ પણ આમાં એડ કરશું અને બરાબરથી મિક્સ કરી દઈશું. હવે આપણે જે અળવીના પાન કટ કર્યા છે એ આપણે ડોમાં એડ કરીને એકદમ
ડીપ કોટિંગ કરી લેવાનું છે. આ રીતે કોટિંગ કરી અને પછી આપણે ગરમ તેલમાં એડ કરી દઈશું એને. જો આ રીતે તેલ આપણું ફૂલ ગરમ ના હોવું જોઈએ, મીડિયમ ગરમ થાય ને ત્યાં જ આપણે એડ કરવાના છે. નહીંતર પછી જેવું તેલમાં એડ કરશું ને એવા પાન બળી જશે. એટલે મીડિયમ તેલમાં જ આપણે આ તળવાના છે. પછી એડ કરીને પછી ગેસની ફ્લેમ આપણે વધારી દઈશું. અને આ રીતે એક સાઈડ પાકી જાય એટલે આપણે બીજી સાઈડ પકાવી લઈશું, જેના લીધે બે સાઈડ કલર સરસ આવે. 1 મિનિટ 1 થી 1.5 મિનિટ જેવું જ આને પાકતા લાગે છે, વધારે નથી પકવવાના, નહીંતર પછી બળી જશે. જો આ રીતે આપણા ભજીયા બનીને તૈયાર થશે, એકદમ ફૂલેલા અને ક્રિસ્પી. જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને કાંઈ પણ મહેનત વગર એકદમ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણો કાઠિયાવાડી ટેસ્ટ, એમાં આપણે તેલ ગરમ છે તેમાં જ આપણે મરચાં એડ કરી અને તળી લઈશું. મરચાંમાં ચીરા પાડવાના, નહીંતર મરચાં ફૂટશે. સાંભળી શકો છો તમે કેટલો સરસ ખડખડ અવાજ આવી રહ્યો છે અને ખાવામાં પણ એટલા જ સ્વાદિષ્ટ બન્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ મળશું આવી જ નવી નવી રેસીપીઓ લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.